હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને બાર કેફે જેવી એકદમ મસ્ત કોલ્ડ કોફી બનાવવાની રેસીપી જણાવીશ। જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। ફ્રેન્ડ્સ, કાફે જેવી કોફી બનાવવા માટે થઈને આપણે એક મિક્સી જાર લઈશું। મિક્સી જારમાં આપણે આ નાનો બાઉલ લેવાનો રહેશે, કારણ કે કોફીની ક્વોન્ટિટી ઓછી હોય છે અને આપણે ક્રીમ પણ એકદમ મસ્ત બને તે માટે થઈને આપણે નાનો જાર લેવાનો રહેશે। હવે આપણે તેમાં 2 ચમચી કોફી એડ કરીશું। આ બીજી ચમચી એડ કરીશું। હવે આમાં આપણે 3 ચમચી ખાંડ એડ કરીશું। તમે આમાં કોફી તમને જો ગળી પસંદ હોય તો તમે ખાંડ વધારે એડ કરી શકો છો। હવે આપણે આને ક્રશ કરીશું। આપણે ક્રશ કરી લીધો છે પાવડર। તમે આ પાવડરને એરટાઇટ કન્ટેનરમાં પેક કરીને 1 મહિના સુધી તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો। હવે હું આમાં 3 આઈસ ક્યુબ એડ કરું છું ને હવે આપણે આ મિક્સી જારને ચાલુ બંધ કરીને ક્રશ કરવાનું રહેશે। મેં આને 20 સેકન્ડ જેટલું ક્રશ કર્યું છે। હજી આપણે આને વધારે ક્રશ કરવાનું રહેશે, એકદમ ક્રીમી બનાવવાનું રહેશે। આ ડ્યુરેશનમાં જો તમને લાગે કે કોફી અને ખાંડ અને જે બરફ જે મિક્સ કર્યો છે તે હજી એકદમ ડાર્ક છે, મીન્સ ઘટ્ટ છે, આવું પતલું નથી થયું મિક્સર, તો તમે 1 આઈસ ક્યુબ વધારે એડ કરી શકો છો। બહુ બરફ એડ નથી કરવાનું, નહીં તો જો તમારું એકદમ પતલું મિક્સર થઈ જશે તો તમારું ક્રીમ વ્યવસ્થિત નહીં બને। હજી આપણે આને ચાલુ બંધ કરીને ક્રશ કરવાનું રહેશે। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું ક્રશ કર્યા પછીનું મિક્સર આવું એકદમ મસ્ત ક્રીમી થવું જોઈએ। તમે જ્યારે કોફી, ખાંડ અને આઈસ ક્યુબ જ્યારે તમે ક્રશ કરતા હો ત્યારે તમને જો આ મિક્સર થોડું ઘટ્ટ લાગે તો બીજો આઈસ ક્યુબ એડ કરી શકો છો। હવે આપણે આને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરી દઈશું। એક ગ્લાસ લઈશું। હવે આપણે આ ગ્લાસને ફરતે ચોકલેટ સિરપ એડ કરીશું કે જેથી લુક સરસ આવે। તમે આને સ્કીપ પણ કરી શકો છો। તે પછી હવે આપણે જે કોફી મિક્સર કર્યું હતું તે એડ કરીશું। આમાં હું થોડુંક રવા દઉં છું ઉપર ફરીથી એડ કરવા માટે થઈને। હવે અડધો ગ્લાસ ઠંડુ દૂધ એડ કરીશું। દૂધની આવી રીતે ઉપરથી ધાર કરવાની રહેશે, આમ એટલે મસ્ત ફીણ વળે। તમે જોઈ શકો છો એકદમ મસ્ત ફ્લફી થયું છે કોફી, એકદમ બાર કેફે જેવી થઈ છે કોફી। ઉપર આપણે કોફીનું મિક્સર એડ કરી દઈશું। અને ઉપર હવે આપણે કોકો પાવડર એડ કરીશું। ફ્રેન્ડ્સ, તો આપણી આ કાફે જેવી કોફી રેડી છે। જ્યારે કોફી બનાવો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે જો તમે મિક્સી જારમાં બનાવતા હો તો આઈસ ક્યુબ એડ કરવાના રહેશે, અને જો તમે બ્લેન્ડરથી બનાવતા હો તો કોફી, ખાંડ અને વોર્મ વોટર એડ કરવાનું રહેશે। ત્યારબાદ તેને મિક્સ કરવાનું રહેશે। ફ્રેન્ડ્સ, તો આપણી બાર કેફે જેવી કોલ્ડ કોફી રેડી છે, તમે જોઈ શકો છો। જો તમને આ રેસીપી ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। બાર કેફે જેવી દેખાય છે। જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। બેટા, કોફી કેવી બની છે? ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે।